નોંધાવ્યો. સુરેન્દ્રનગરની વઢવાણ તાલુકા પંચાયત કચેરીએ ઈંધણની અછતનો વિરોધ કરવામાં આવ્યો. તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખના પદગ્રહણ સમયે જ કોંગ્રેસે વિરોધ કર્યો. તો ગરદબ પર કેરબા મૂકીને અનોખી રીતે આ વિરોધ કરવામાં આવ્યો. ઢોલ નગારા વગાડવામાં આવ્યા. કોંગ્રેસના સભ્યોએ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. વાવણી ટાણે ખેડૂતોને ઈંધણ મળે તેવી તાલુકા કોંગ્રેસે માંગ કરી છે. સુરેન્દ્રનગરની આ વઢવાણ તાલુકા પંચાયત કચેરી કે જ્યાં ઈંધણની અછતનો વિરોધ અનોખી રીતે કરવામાં આવ્યો. ખરેખર રીતે જેવી ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું એટલે તરત ને તરત નર્મદા કેનાલ બંધ કરી દેવામાં આવી. એટલે અત્યારે ખેડૂતો ઉપર પૈડા ઉપર પાટા જેવી પરિસ્થિતિ છે. ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, મોંઘવારીએ માજા મૂકી દીધા છે. એટલે એના માટે થઈ આજે અમે તાલુકા પંચાયતે રજૂઆત કરવા આવ્યા છીએ કે તમારી જે તાલુકા પંચાયતના પ્રમુખભાઈના તમારી સરકારની અંદર રજૂઆત કરો જેથી કરીને ખેડૂતોને આ ડીઝલની લાઇનમાં ન ઉભું રહેવું પડે. ખેડૂતોના હિતનું તમે થોડુંક જોવો, કેનાલો ચાલુ કરો અને આ બધા કાયદા તમારા બંધ કરો. એના માટે થઈને આજે અમે ગધેડા લઈને અને ઉગ્ર અમે રજૂઆત કરી. ચૂંટણી પહેલા એ લોકોએ વચન આપ્યા હતા કે ગુજરાતની અંદર ડીઝલ પેટ્રોલની ક્યાંય તંગી નથી અને ખેડૂતોને જોઈએ એટલું મળી રહેશે. ચૂંટણી પતી એટલે તમામ વચનો પૂર્ણ થઈ ગયા, ખોટા વાયદા કર્યા. આજે ખેડૂતો રોડ ઉપર આવી ગયા છે. ડીઝલ ક્યાંય પેટ્રોલ પંપે છે નહીં, 2 કિલોમીટર લાંબી લાઈનો છે અને એમાંય પરિપત્ર સરકારે કર્યો છે કે વાહન લઈને આવવાનું, શાકપાર લાવવાના. એક તો શાકપારના 50-60 રૂપિયા થાય. ખેડૂતોને 5-5 કલાક 10-10 કલાક લાઈનમાં ઉભા રહે તોય વારો નથી આવતો. તો સરકારે ખરેખર આવા ખોટા વચનો આપવા ન જોઈએ.